પી ગયા હતા પ્રભુ. આમાં કઈ ઝાર નાખીને નથી લાયો પ્રભુ. આરોગો પ્રભુ. લો પ્રભુ જમી લો. અરે પ્રભુ વિદુરજીના ઘેર આપ એક તાંદુલની ભાજી આરોગી ગયા હતા પ્રભુ. આ તો લાડુ છે પ્રભુ, લાડુ. અરે પ્રભુ જમો જમો પ્રભુ, જમી લો. અરે પ્રભુ તમને જો એમ થતું હોય ક્યાં વાંજિયાનું મુખ જોઈ મારે શું જમવું, અરે પ્રભુ થોડી વાર હું અવળું જોઉં પ્રભુ. લો પ્રભુ જમી લો. અરે પ્રભુ જમી લો પ્રભુ, મારી ધીરજ ખૂટે છે પ્રભુ. જમી લો જમી લો પ્રભુ. આ મૂર્તિ ટગર ટગર સામે જોઈ રહી છે, નથી બોલતી, નથી ચાલતી, નથી લાડુ જમતી. તો આ મૂર્તિને લાડુના માર ફટકારું. સાથે જળની ધારી ફટકારું. અરે પુજારીજી બોલો ભગત. આ મૂર્તિ તે કઈ લાડુ જમતી છે? શું આવી પથ્થરની મૂર્તિ લઈ જગત ને છેતરી રહ્યા છો? આ મૂર્તિ નથી બોલતી, નથી ચાલતી, નથી લાડુ જમતી. લો તમે જમી લો. અરે પુજારીજી મારે તો સાચા પ્રભુના દર્શન કરવા છે, આવી પથ્થરની મૂર્તિના નહીં. બતાવો ક્યાં છે સાચા પ્રભુ? સામે દેખાય છે. સામે સામે સમુદ્રમાં, સમુદ્રમાં સાચા પ્રભુ વસતા હોય તો હું સમુદ્રમાં જવા માટે તૈયાર છું. ચાલો બતાવો. એ પાપી રે પુજારી મુજને સમુદ્રમાં ફેંકો. પાપી રે પુજારીએ મુજને સમુદ્રમાં ફેંક્યો. એ ડૂબરે ડૂબરે હું તો ડૂબવાને લાગ્યો. ડૂબરી ડૂબ હું તો ડૂબવાને લાગ્યો. તમવારું કરો ને મોરલી ધારી રે. એ પાપી રે પુજારી મુજને સમુદ્રમાં ફેંકો. એ પ્રભુની કૃપાથી હું તો તરવાને લાગ્યો. પ્રભુની કૃપાથી હું તો કરવાને લાગ્યો. તમવારું કરી છે મોરલી ધારી રે. એ પ્રભુની કૃપાથી હું તો તરવાને લાગ્યો. આજ માર સાસુ માએ પાણી અમને મોકલ્યા રે. એ મોકલ્યા સરોવરની પાર. સાસુ માએ પાણી અમને મોકલ્યા રે. એવા કુંવરે યોદાન શીષણ નવ પોગે રે. કુંવારી દાન ભીષણ તુકાડી
પડ્યા એ કેમ કરી ગડોલો ભરાય એની મારા ઉવારે યુગાન શીશન નવ પોગે રે કે કેવરી પાણી ડાબરાય બેની મારા ઉવારી ઊંડાને શીસણ ટુકાવી પડ્યા એ તમને નાના બેન બોલાવે મોટા બેન આવજો રે એ જમની ના બેન બોલાવી મોટા બેન આવજો રે એ આવો બેની સરોવર ને પાળ રે એવા નાના બેન બોલાવે મોટા બેન આવજો રે એવા નાના બેન બોલાવે મોટા બેન આવ્યા આજ નાની બેન બોલાવી મોટી બેન આવ્યા આવ્યા બેની સરોવર ને પાળ રે એવા નાના બેન એવા નાના બેન બોલાવે મોટા બેન આવ્યા બેની એ આયા બેની જોરોવરની પાવરી આજ નાની બેન આજ નાની બેન બોલાવે મોટા બેન આવ્યા અરે હા બેની મારી સાસુએ પાણી મેકલ્યા કુવા ઊંડા છે સિંચન ટૂંકા છે બેની કેમ કરીને કરો બરોબર અરે બેણી આવડતાણી હાડીને હાદા કરી બેન પાણી પીને ઘરે જાય એવું કરશું બેની એ પાણી જાતા રે બેની અમે તળાવ કાંઠે પાણી જાતા રે બેની અમે તળાવના રે લોલા પનેડા જાતા રે બેની અમે તળાવ કાંઠે પાણી જાતા રે બેની અમે તળાવના રે લોલા પાડે પેલા બધા
મન કેડ કાંટો વાજો મન કેડ વાજો રાજ રે ઓ રાજ રે ઢોરાજીના ઢોલિયા બોલાવો મને પાટલડા બંધાવો મને કેડ કાઢો વાજો મને કેડ કાઢો કા બેની આ બેની બોલ ઘડા તો ભરી વાળા સરાવશે કોણ બેની તે બેની હા કાંઠે કાન ઘોડા ખેલવે છે પૂછી જોઈ સડાવે તો આ બેની તું પૂછી જો ના બેન હું ન પૂછું બેન હા બેની ના બેન તું પૂછ બેની પણ મારી ને ગ્રહ માતા બેન તો તમને કેવું આવડે કઠે તે કાન રે ઘોડા ખેલવે હોજી રે એવા કાઠે તે કાન ઘોડા ખેલવે હોજી રે કાટે તે કાન ઘોડા ખેલવે હોજી રે એક નામ ને ગડોલો ચડાવ મનારાજ સોલંકી વાળો કાન મારજો મકડો રે કાન મને ઘડુલો ચડાવ મારા કલંગી વાળો કાન કે કાન તાર ઝુમા કડો રે કાના મને મોહન મને ગડોલો ચડાવ મનારા સોલંકી વાળો કાન મારજો મકડો રે તારો ઘડો ગોરી ચોચડે હોતી રે તારો ઘડો ગોરી ચોચડે હોતી રે રાખો નગરી માર મણાના ચલો જીવાળો એ કાન ડાકું મોકડું રે મારા ઘોર ગીરી નાર મણાના ચલો જીવાળો કાન ડાકું મોકડું રે એલા બટા બોડો ને બટા કાપીઓ હોજી રે એવો તો મારો ગયો વીર સોલંકી વાળો કાન મારજો મકડો રે મારો માન ગયો વીર સોલંકી વાળો કાન મારજો મકડો રે કા બેની શું કીધું સાંભળ્યું બેની હું છે બોલો ને હું છે હું કીધું તમને સાંભળ્યું તમે કાઈ હે બેની હા તમને બેન એમ કીધું તમે બે માર ઘરની નાર છો તે હું તે એવું છે તે કોણે તને કીધું બેની તને કીધું તને જ કીધું જો ને તારે સામું જો આમ જો બેની હવે આપણે હાથે ગળા સડી ચાલતા થઈ મેં કર આમ જો આઈને હાવ પછી બહુ ભૂંડી છે વાય જો કડી કે કાના રે કાનુડા કાના હો કાનુડા કાના ઓ કાનુડા કાના હો કાનુડા તને બોલાવે તારી માં કાના હો કાનુડા તને બોલાવે તારી માં કાના રે હો કાનુડા પેલી ગોપી આવી છે સુરમન લાડવા લાવી છે
બેની એ લાડવા લઈ જાય ને બધું લઈ જાય એમાં દીન કીધું છે તે આમ જો એને ભલાય રહેવું જ રે અને આપણે તઈને જાવી હાથે ઘડા સડે બરોબર કેડે મરડી ને ગડો હું ચડી હોજી રે કેડો મરડી ને ગડો હું ચડી હોજી રે કેડે મરડી ને ગડો હું ચડી હોજી રે કેડો મરડી ને ગડો હું ચડી હોજી રે તે મારા ગામ કને કાસ મનારાજ સોલાંગે વાળો કાન માર જો માકડો રે મારા કોમ કની દુશ્મના રાઓ જલદી વાળો કાન તાર ઝુમો કડું રે છૂટે મારા ગામ કને કાસ મનારાજ સોલાંગે વાળો કાન માર જો માકડો રે મારા કાપડાની દુશ્મના રાઓ જલદી વાળો કાન તાર ઝુમો કડું રે સામે સીવે સદજી કાપડા હોજી રે સામે સીવે સદજી કાપડા હોજી રે સાંધ તારા કાપડાની દુશ્મના નો જલ્દી વાળો કાન તાર ઝુમો કડું રે તારા કાપડાની દુશ્મના નો જલ્દી વાળો ઓ રાજ રે અમે વાવડી ના પાણી ભરવા જાતા ભગતીએ ભગ મારો લબજો મને કેડ કાંટો વાજો હાસયર ઓ રાજ રે અરે ઓ રાજ રે ઓલા દોરાજીના ઢોલિયા ડળવો અડપડ ગલિયા બતાવો મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો વાગ્યો નગર નગર જીના લાલ નગર નગર જીના લાલ રાસ રમતા મારી નતડી કોવાણી નગર નગર જીના લાલ નગર નગર જીના લાલ રાસ રમતા મારી નતડી કોવાણી કનુડા જાડે હોય તો આપ કનુડા જાડે હોય તો આપ રાસ રમતા મારી નતડી કોવાણી કાના જડે હોય તો યાર કાના જડે હોય તો યાર રાસ રમતા મારી નતડી કોવાણી अरे हाँ प्रभु आप तो जगत ना तारण हार सब आपना लेलाटे हृदय से ना हो ऐसे हर लक्ष्मी हाँ प्रभु आप कोसो के आप तो जगत ना तारणहार आपना ललाट ने हृदय निधान શા માટે વહેલું हाँ प्रभु આજે ગોમતી દ્વારકાની અંદર મારો એક પ્રેમીલો ભક્ત પ્રેમથી લાડુ જમાડવા આવેલા એ લાડુ જમતા જ્યારે વાર લાગી ભક્ત ક્રોધમાં આવી ભાન ભૂલી હાથમાં રહેલા લાડુ મારા લલાટની અંદર ફટકાર્યા એટલું જ નહીં સાથોસાથ જળની જારી પણ મારા લલાટની અંદર ફટકારી આ હૃદય ના વહી રહ્યા છે અરે હા પ્રભુ આટલા માર વાસતા જો હવા આપના ભક્ત હોય તો એવા ભક્તને અમારે પણ દર્શન કરવા છે હર લક્ષ્મી આપ કહો છો કે મારે એવા ભક્તના દર્શન કરવા આપને ઘડે પર ઊભું રહેવું પડશે એના દર્શન જરૂર અહીં થશે બહુ સારું પ્રભુ એ પાદરની પાનિયારી પૂછો મારી બેલજો પાદરની પાનિયારી પૂછો મારી બેલજો યારી નો કોરની કોડો નાજવી નગરીનું જુડું તુવાર જાશે નામ જો અગરીનું દ્વારિકા નામ જો યાદ દેખો દે રે રણછો
રણછોડરાજ નગરીનું દ્વારિકા છે નામ રણછોડ રાય રાજ કરી રહ્યા છે મારે પ્રભુના દર્શને જવું છે આડી ચોકીઓ ફરે દર્શને કેમ જવું એ ભાઈ રે પરોળિયા વીરા તું જો ને વિનવો મારે પ્રભુના દર્શને જવું છે તો અંદર જવા દો અરે પ્રભુ નિદ્રાને આધીન છે ગરુડ બોલે તો જ દરવાજો ખુલે પ્રભુ નિદ્રાને આધીન છે ક્યારે ગરુડ બોલે ક્યારે પ્રભુના દર્શન થાય અરે વાહ પ્રભુ અરે પ્રભુ આવી વિશુ આપને ન શોભે પ્રભુ એવી રાત માથે વિશુ રે સાંભળ્યા શોભે નહીં રે અજમલની તમે વિનતી સુણો ગાય રે આપણો ભક્ત રે અજમલ રાય ને ઓળખું રે आप कहता नहीं मारे एवं एवं भक्तों ने दर्शन करवा हर लक्ष्मी हमारो प्रेम प्रेम भक्त आपकी सामे उभा नहीं तो आवे वाकई तू वार कामो जार रे आरे हे वपुर बातना मेला रे पोकरण गढ़मा पहुंचવું રે શું કહો છો
આપ તો જગતના તારણહાર છો પ્રભુ. આપ ચાહો તો પૃથ્વીનું પલમાં સર્જન કરી શકો છો પ્રભુ. ધારો તો પ્રભુ પલમાં વિસર્જન કરી શકો છો પ્રભુ. અરે પ્રભુ દુઃખ તો આ મૃત્યુ લોકના માનવીને પડે પ્રભુ. પ્રભુ આપના લલાટમાં આવું રુધિર, આવા પાટા કેમ પ્રભુ? આપને આવા દુઃખ કેમ પડે છે પ્રભુ? હરે ભક્ત આજે ગોમતી દ્વારકાની અંદર મારો પ્રેમ પ્રેમીલો ભક્ત પ્રેમથી લાડુ જમાડવા આવેલા. એ લાડુ જમતા જ્યારે વાર લાગી ભક્તને એમ થયું આ તો પથ્થરની મૂર્તિ છે. મારી સામે ટગર ટગર જોઈ રહી. ભક્ત ક્રોધમાં આવી ભાન ભૂલી હાથમાં રહેલા લાડુ મારા લેલાટની અંદર ફટકાર્યા. એટલું જ નહીં સાથોસાથ જળની જારી પણ મારા લેલાટની અંદર ફટકારી. આ રુધિર એના વહી રહ્યા. અરે પ્રભુ, અરે પ્રભુ, એ તો હું પોતે અભાગી પ્રભુ. અભાગી નહીં ભાગી કહો. એ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. એ આટલો ગુનો રે અજમન માફી કરો. આપને રાજપાટની અંદર એવી રીતે શેની ખોટ આવી? આપને દ્વારકા વિશે ધક્કો ખાવો પડે? અરે હા પ્રભુ, મારી મારવાડમાં મારા રાજ્યની અંદર પ્રભુ મારું કોઈ મુખ જોવા રાજ્ય નથી પ્રભુ. આજે મેળાના મારેલા આ અજમલ આપના દ્વારે આવ્યા છે પ્રભુ. અરે પ્રભુ મારે પ્રભુ સવાશે માટીની ખોટ છે પ્રભુ. અરે ભક્ત અજમલ આપ કહો છો કે સ્વાર્થ માટે આવ્યું. સ્વાર્થ ના તો અનેક અર્થો થયા. સ્વાર્થ એટલે આપ શું કહેવા માંગો? અરે પ્રભુ સ્વાર્થ એટલે મારે પુત્ર નથી પ્રભુ. મારે પુત્ર નથી. પુત્રની આશાએ પ્રભુ મારે અહીં સુધી ધક્કો ખાવો પડ્યો પ્રભુ. આ મારો સ્વાર્થ છે. અરે ભક્ત અજમલ આપની ધીરજ ખૂટી. આપને અહીંથી અમરડાળીનો પુષ્પ આપું જેથી આપનું વાંજ્યમણ દૂર થશે. હે અમરડાળીનો એક પુષ્પ આપું છું. અમરડાળીનું એક પુષ્પ આપું છું. હજ પુષ્પ જઈ પારણીએ પધરાવો રે. અમરડાળીનું એક પુષ્પ આપું છું. પુષ્પને પારણીએ પધરાવો રે. અમરડાળીનું એક પુષ્પ આપું છું. એની સેવા કરજો નવા નવ માસ રે. અમરડાળીનું એક પુષ્પ આપું છું. વેલા ધરાજો તમે વિરામ દે રૂડા નામ રે. અમરડાળીનું એક પુષ્પ આપું છું. હર ભગવાન આ પ્રભુ આપને અમરડાળીનું પુષ્પ આપું. એની સેવાયું કરજો 9 માસ. 9 માસ ને 11મા દિવસે આપના ઘરે પુત્રના પારણા બંધાશે જેથી આપનું વાંજ્યમણ દૂર થશે. આ મારું વચન છે. આ તો પ્રભુ મારું એક સ્વાર્થ થયું પ્રભુ. મારું સ્વાર્થ થયું. આપની પાસે પ્રભુ હું એક પરમાર્થ માટે પણ આવ્યો છું પ્રભુ. પરમાર્થ માટે
હર ભક્ત અજમલ આપ કહો છો કે સ્વાર્થ કરે સૌ કોઈ પરમાર્થ કરે ને કોઈ એવા એક પરમાર્થ માટે પણ આવ્યું છે. હા પ્રભુ, પરમાર્થના તો અનેક અર્થો થયા છે. પરમાર્થ એટલે આપ શું કહેવા માંગો છો? પરમાર્થ એટલે પ્રભુ મારી મારવાડ ગામની અંદર એક ભૈરવ નામનો અસુર હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. ખેડૂતોને સીમ શેઠે જવા દેતો નથી પ્રભુ. કોઈ ગામેતોને ગામત્રી જવા દેતો નથી પ્રભુ. એટલું જ નહીં પ્રભુ, ગાયનું જ્યાં રક્ષણ થવાનું હોય ત્યાં ભક્ષણ થઈ રહ્યું છે પ્રભુ. આ દુઃખ મારાથી ન જોવાય પ્રભુ. મારે પુત્ર જોઈ તો પ્રભુ આપના જેવો પ્રભુ. આ મારું એક પરમાર્થ છે. હર ભક્ત અજમલ જ્યારે જ્યારે આ ધરતી પાપ વધે, અધર્મ વધી રહ્યો હોય, ધર્મની ઘટ થઈ રહ્યો હોય, ગાયનું રક્ષણ ને બદલે ભક્ષણ થઈ રહ્યું હોય, ત્યારે અવશ્ય યુગે યુગે અવતાર ધારણ કરું છું. આજે આ ધરતી પર પાપ વધી રહ્યું છે, અધર્મ વધી રહ્યો છે, ધર્મની ઘટ થઈ રહી છે. આપ કહો છો કે મારા પુત્ર જોઈ તો આપ સ્વયં પધારો. આપને ઘડે પેલું ભરેવું પડશે. મારા મોટા ભાઈ બલરામને રજા લઈ. ભલે પ્રભુ, રજા લઈ લો. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. કૃષ્ણ બોલાવી બલરામ આવજો રે. આવજો દ્વારકા મંદિર. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. ઈ આવજો દ્વારિકા મંદિર. કૃષ્ણ બોલાવી બળદેવ આવજો રે. આજે કૃષ્ણ એ બોલાવે બળરામ આવ્યા રે. એ આજી કૃષ્ણ બોલાવી બલરામ આવ્યા રે. આવ્યા કૃષ્ણ મંદિર. કૃષ્ણ બોલાવે બળરામ આવ્યા રે. એ આવ્યા કૃષ્ણ મંદિર. કૃષ્ણ બોલાવી બલરામ આવ્યા રે. આવ્યા દ્વારકા મોદાર. કૃષ્ણ બોલાવે બળરામ આવ્યા રે. એ આવ્યા દ્વારિકા મોજાઈ. કૃષ્ણ બોલાવી બલરામ આવ્યા રે. હા, મારા આંખના નેત્રેથી શું જોઈ રહ્યો છું. કદાચ મારો ભાઈ વીરલા મારથી અજાણા ઉઠે છે એવું મને લાગે છે. તો લાય પૂછી દઉં કે પાટા શેના બાંધ્યા છે. આજે લેલા તે તારે વીરલા શેના રે બાંધ્યા. એ યાકી લીલાતી પટારી વિરલા પ્રેમારી બાંજા. તમને કોને મારા માર. લેલા તે પાટારે વીરલા શેના રે બાંધ્યા. એ તમને કોની મારા માર. લીલાતી પટારી વિરલા પ્રેમારી બાંજા. આજે દેવોની માથે રે દુશ્મન કોનો રે જાગ્યા. એ યાકી દેવોની માથે રે દુશ્મન કોણો રે જાગ્યા. કરવા દેવોને હેરાન. દેવોની માથે રે દુશ્મન કોનો રે જાગ્યા. એ કરવા દેવોની રાત. દેવોની માથે રે દુશ્મન કોણો રે જાગ્યા. આજે બળદેવ કહું ને કૃષ્ણ સાંભળો રે. એ યાદી બળદેવ કહું ને કૃષ્ણ સાંભળો રે. કહી દે તારા દિલની વાત. બળદેવ કહું ને કૃષ્ણ સાંભળજો રે. એ દઉં મારા દિલની વાત. બળદેવ કહું ને કૃષ્ણ સાંભળો રે. આજે કૃષ્ણ કહું ને બળદેવ સાંભળો રે. બલરામ સાંભળો રે. કહું માર દિલડાની વાત.
કૃષ્ણ કહું ને બળરામ સાંભળો રે. એ કરું મારા દિલડાની વાત કૃષ્ણ કહું ને બલરામ સાંભળો રે. હજે પ્રેમીનો ભક્ત રે મારો યાર એ આદિ રે ભગત મારા આવ્યા રે. સુવર્યા બાંધી પ્રેમીનો ભક્ત રે મારો યાર ઈ આવ્યા દ્વારિકા મંત્રી એમની રે ભગત મારા આવ્યા રે. હજે પ્રેમીના ભક્ત મુજને લાડુ રે મારા ભક્ત રે સેવા હોય છે વિના. મુજને લાડુ રે મારા. લાડુ મન માયા લેલા રે વિલા ભક્ત રે સેવા હોય છે ભવાની વિલા. પ્રેમીલા ભક્ત મુજને લાડુ રે મારા લાડુ માર્યા રીલા એમની રે ભગતે મુજને લાડુ રે મારા. હજે પ્રેમીલા ભક્ત મુજને દારી રે મારી મિલા ભગતે મુજને જારી રે મારી. હરી મન મારી લેલા પ્રેમીલા ભક્ત મુજને લાડુ ઓલે જારી મારી રે વેલા વીરા મારા. એમની રે ભગત મુજને જારી રે મારી. ધરતીમાં ચકરું ચૂકવાનો ક્યાં પાપીનો પલમાં કાઢું પ્રાણ દવાખણ ધરતીમાં ચકરું ચૂકવાનો ક્યાં આજે આકાશ પાતાળે પૃથ્વી એક કરું રે યાદી આકાશ પાતાળ પૃથ્વી એ કરી કરો. પાપીનો પલમાં કાઢું પ્રાણ આપી નહીં વિલા પ્રેમી કહો આકાશ પાતાળે પૃથ્વી એક કરું રે એ પાપીનો પલમાં કાઢું પ્રાણ. ઈ આકાશ પાતાળ પૃથ્વી એ કરી કરો. એ યાદી ચાંદો ને સૂરજ વિરલા એ કરી કરો. એ ભાભીનો પલમાં કાઢું પ્રાણ. ચાંદો ને સૂરજ વિરલા એ કરી કરો. ધરતી જુદા ભૂયવાર મારા રે હળથી નો હિમાલય હલ બોલે રે તારું વિલા હરી વિલા આપના ક્રોધને શાંત કરો વિલા તો શેષ નાગના અવતાર તારું વિલા ભક્તને સેવા હોય છે પ્રાણ નિકલો હરી વિલા તો સેવા ભાન ભૂલી ગયા છે વિલા આ તો સેવા જ છે વિલા હલો આવશું
શા માટે અટકાઈ રહ્યા છો? અરે વિરલા આપના હલને પાતાળની અંદર ફેંકી દો. ને વિલા આપણા સકળને સમુદ્ર અંદર ફેંકો. અરે વિરલા મને ભાઈ કરતા પણ ભક્ત બહુ પ્યારો તો છે. દ્વારકાની અંદર શા માટે બોલાય છે? આજે કૃષ્ણ કહું ને બળરામ સાંભળો રે. કૃષ્ણ કહું ને બલરામ સાંભળો રે. કહું માર દિલડાની વાત. વિલા સાચી વાત કે કૃષ્ણ કહું ને બળરામ સાંભળો રે. એ કર મારા દિલડાની વાત. કૃષ્ણ કહું ને બલરામ સાંભળો રે. આજે વચન આપ્યા રે અજમલ રાય એ યાદી વચન આપ્યાની અજમલ રાયુને રે. અજમલ ઘેરે આવતા. હલો વિલા શું વાત કરો છો? આપના વતન આપી ચૂક્યો છું વિરલા. વચન આપ્યા રે વિરલા તમો તાણા. આજે એકલો જાવું રે વિરમન ગમતું નથી. એ યાદી એકલું જવું રે વીર મન ગોગોતું નથી. અરે આવો મારા વીર એકલું જાવું રે વિરમન ગમતું નથી. એ હારીએ આવો મારા વીર. એકલું જવું રે વીર મન ગોગોતું નથી. આજે ઉદાસ કે ના થાવો મારા વીર. શું કે છે વિલા? ઉદાસો ન થાવો મારા વીર લાગે. સાચે આવું મારા વીર. વિલા ઉદાસ ન થાવો મારા વીરોના. એ હારીએ આવું મારા વીર. ઉદાસો ન થાવો મારા વીર લાગે. આજે કોલરે આપને વિરલા તમો તના રે. યાદી બોલ રે આપો રે વીરલા તમો તણા રે. હાય આવો મારા વીર કોલરે આપને વિરલા તમો તના રે. યાદી આવું મારા વીર. બોલ રે આપો રે વીરલા તમો તણા રે. કોલરે આપુરે વિરલાયમો તરારે. એ યાદી બોલ રે આપુરી વીરલા યમો તણા રે. આવું મારા સાથે વીર. રહેવાનું છે. હાલ ના બંને ભાઈ સાથે ને સાથે જ રહેવાના વિરલા. કોલરે આપુરે વિરલાયમો તરારે. એ હારી આવું મારા વીર. બોલ રે આપુરી વીરલા યમો તણા રે. આજે રાજો રે ચાલો છું વિરલા રૂડી રીતે રે. એ યાદી હાજરે ચલાવશું રૂડી રીતો રે. અરજુ ભેરવાનો નાચ રાજા રે ચાલો છું વિરલા રૂડી રીતે રે. એ કરશું ભેરવનો રાજ રે ચલાવશું રૂડી રીતો રે. આજે માતા રે એ મિનળ દેવને હરખ ગણો. યાદી માતા રે નો દેની ઓરો ગણા. ભાઈએ હરખનો માન માતા રે મિનળ દેવને હરખ ગણો. એ હૈયા મારો થોડો માઈ. માતારી નોળો દેવની ઓરો ગણા. આજે પિતા રે અજમલ તમને પાય લાગુ રે. એ આદિ તારે અજમોલો તમને પાય લાગુ રે. ભૂલ ચૂક કરજો રે મહા પિતા રે તમે ને પૂછો અમે રે બન્યા. એ ભૂલ ચૂક કરશો ની માં.
પિતા રે તમે ને પુત્ર અમે તમારા આજે અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. એ આંધી મરા ડાલીના બીજા પુષ્પો આપો પુષ્પ પારણીએ પધરાવ અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. એ પુષ્પને પારણીએ પધરાવ અમારા ડાલીના બીજા પુષ્પો આપો પુષ્પ પરાગત થાય અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. ધરજો રામ તેરુડા નામ અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. એ ધરજુરામ નીરુડાના યમનો ડાલીના બીજા પુષ્પો આપ્યા હર ભક્ત હા પ્રભુ આપને જે વસ્તુ આપો તે બરાબર સાચવી સંભાળી મારે માં